આજે આપણે હનુમાન દાદાનો જન્મ ઉત્સવ છે, તો આપણે એમાં લાડવા બનાવવાના છે. તો લાડવા બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લીધો છે. જાડો લોટમાં આપણે મૂઠિયા વાળી લીધા છે. મોણ નાખી અને ગરમ પાણીમાં મૂઠિયા વાળી લીધા છે. તો આપણે હવે આને તળીને લાડુ બનાવીશું. તો આપણે મૂઠિયા થઈ ગયા છે. હવે તેલ મૂક્યું છે. તેલ આપણું આવી ગયું છે. બહુ તેલ ગરમ થવા નથી દેવાનું, મીડિયમ તેલમાં તળવાના છે, એટલે આપણે કાચા નો રહે અંદર અને લાડવા સારા થાય. જેટલા હમાય એટલા આપણે નાખીશું. આપણે તળાઈ ગયું છે, મૂઠિયા સરસ તળાઈ ગયા છે. તો આપણે થાળીમાં કાઢી લઈશું. આપણે મૂઠિયા બધા સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે અને તળાઈ ગયા છે. તો આપણે મૂઠિયાને ભાંગી લેવાના. ગરમ ગરમમાં મિક્સરમાં આપણે મિક્સરનું ખાનું લઈશું. થોડા કરીને પીસી લેવાનું. આપણે 2 થી 3 આટામાં સરસ પીસાઈ ગયું છે. સરસ આપણું ચૂરમું તૈયાર થઈ ગયું છે. આપણે પાછળ મોટા વાસણમાં નાખી દઈશું. એકદમ સરસ આપણું ચૂરમું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. 5-6 એલ છે ને વાટી લઈશું. આપણે અંદર એડ કરી દઈશું. બદામ નાખીશું. બદામના આપણે ટુકડા કરી નાખીશું. ટાઈમ હોય તો આપણે ઝીણા પીસ કરી નાખીએ તો હાલે. આવી રીતના કરી નાખીએ તો હાલે. આપણે ટુકડા સરસ થાય છે. આપણે આની અંદર એડ કરી દઈશું. આપણે ગુંદર છે એને આપણે ઝીણો પીસી લીધો છે. ઝીણો આપણે મિક્સરમાં કાઢી નાખ્યો છે. તો આપણે ગુંદરને તળવાનું છે. તો તળીને આપણે અંદર એડ કરવાનું છે. આપણે હવે લાડવામાં ઘી એડ કરવાનું છે. ઘી ગરમ થાય એટલે આપણે એમાં ગુંદર તળી નાખવાનું છે. આપણે ઘીને જોઈ લઈશું. ગુંદર આપણો આવી ગયો છે. ઝીણો ગુંદર છે ને એટલે આપણે આવી રીતના તળવાનો છે. બધું ફૂટી જશે અને આપણે સરસ ગુંદર તૈયાર થઈ જાય. આ લાડવામાં જલ્દી ભળી જાય. આપણે ગુંદર તળાઈ ગયો છે. ગુંદર અંદર એડ કરવાનું છે. આપણે એની અંદર ગોળ નાખીશું. ગોળનો આપણે પાયો લેવાનો છે. તમે જેટલું ગળ્યું ખાતા હોય ને એ પ્રમાણે આપણે ગોળ લેવાનો છે. આપણે એનો પાયો લઈ લઈશું. ગોળને આવવા નથી દેવાનો. આપણે ગોળના ગાંગડા ખાલી ઓગળી જાય ને એટલી વારમાં આપણે લઈ લેવાનો છે. ખરખો થઈ જાય ને ગોળ તો આપણે ગાંગડા નો રહે ને એકદમ સરસ આપણે ગોળ. હાવ ધીમો ગેસ રાખ્યો છે. ફૂલ ગેસ હોય ને તો ગોળ આવી જાય ફૂલ. આપણે હવે ઘીની જરૂર પડશે એટલે આપણે ઘી નાખીશું. ઘી ઉપરથી નાખીને તો હાલે. આપણે ગેસને બંધ કરી દઈએ. આપણે એનો ખાડો પાડી દઈશું. આની અંદર આપણે ગોળ ઓગળી ગયો છે. સરસ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે બધું મિક્સ કરી દઈશું. ગરમ છે ને એટલે હાથ લેવાનો નથી. હાથની મદદથી નથી કરવાનો. આપણે જરૂર પડશે એમાં આપણે ઘી નાખીશું. ગરમ છે ને એટલે આપણે ઘી અંદર એડ કરીશું એટલે ગરમ થઈ જશે. આપણે હવે હાથની મદદ લઈશું. હાથની મદદથી બધું મિક્સ કરી દેવાનું છે. હવે બહુ ગરમ નથી. બધા મસાલા બધું આપણે બરાબર મિક્સ કરવાનું છે. આજે આપણે હનુમાન જયંતિ છે. હનુમાન જયંતિ ઉપર હનુમાન દાદાને પ્રસાદી બનાવી છે. હનુમાન દાદાના આપણે લાડવા બનાવીશું. સુરમું દાદાને સડે છે તો આ સુરમું કહેવાય, પણ આપણે હવે લાડવા બનાવવાના છે. હજી આપણે થોડુંક ઘી જરૂર પડે એમ છે. આથી બધા નાના મોટી થાય એને કરતાં મેં કીધું ચમચી હોય તો ફટાફટ થઈ જાય. આપણે લાડુ સરસ તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત બની ગયા છે. તો હાલો હનુમાન દાદા કહે છે પ્રસાદી ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.